સુરત જિલ્લા તથા તાપી જિલ્લા ઉદ્યોગો અને કારખાનામાં હજારોની સંખ્યામાં કામ કરતા મજૂરોના લેબર કાયદાનું કાયદેસરનું પાલન થતું ન હોય અને સરકાર દ્વારા પાલન કરવામાં આવતું ન હોય તેને લઈને નિયમોનું પાલન કરવામાં આવે તે અંગે સાઉથ ગુજરાત યુનિયન ફેડરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી। 30 જાન્યુઆરી સુધીમાં લેબરના કાયદાનું પાલન કરવામાં નહીં આવે તો ફેડરેશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ઉપરાંત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે। સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન કામદારોના વારે આવતું એક ફેડરેશન છે, જેમાં સુરત સહિત જિલ્લા અને તાપી જિલ્લાના ઉદ્યોગ તથા કારખાનાઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા હજારોની સંખ્યામાં કારીગરો સંકળાયેલા છે। આ કામદારોને પ્રતિ એક નિશ્ચિત 44 જેટલા કાયદાઓ ઘડવામાં આવ્યા છે। આ કાયદાનું પાલન માલિકોએ કરવું પડે છે, પરંતુ આ 44 જેટલા કાયદાઓમાંથી એક પણ કાયદાનો અમલ ઉદ્યોગ ફેક્ટરીઓ ઉપરાંત હીરાની ઓફિસમાં કારીગરોના હિતને ધ્યાનમાં કરવામાં આવતા નથી, જેને લઈને ફેડરેશન દ્વારા કામદારોનું શોષણ બંધ કરીને તેને ન્યાય આપવામાં આવે તે અંતર્ગત કામદારોના વારે આવ્યું છે। કામદારોને કાયદા મુજબ નિયમિત 8 કલાક કાર્ય કરવાનો નિયમ હોય ત્યારે માલિકો દ્વારા તેઓને 12 કલાક જેટલું કામ કરવામાં આવે। ઉપરાંત કામદારો જે સંસ્થામાં કામ કરે છે ત્યાંના હાજરી કાર્ડ પગાર ચિઠ્ઠી પણ આપવામાં આવતી નથી। કામદાર જગ્યા પર કામ કરે તેનો કોઈ પુરાવો કારીગર પાસે રહેતો નથી। ભવિષ્યમાં ગ્રેજ્યુટીને લઈને કારીગરને તકલીફ પડે છે। સંસ્થાના માલિકો દ્વારા કારીગરના પીએફની રકમ કાપીને ખિસ્સાઓ ભરવામાં આવે છે। ઉપરાંત ઈએસઆઈની રકમ પણ પગારમાંથી કાપીને તેનો યોગ્ય લાભ આપવામાં આવતો નથી। આવા તમામ પ્રકારના કાયદાઓનું પાલન માલિકો દ્વારા તો થતું જ નથી, પણ કામદારો ન્યાયની ગુહાર લેબર અધિકારીઓ પાસે લગાવે તો ત્યાંથી પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અધિકારીઓ કોઈકને કોઈ બહાના ઉકાળીને કામદારોની કેસની વિગતો જ સંભળાતા નથી। જો કેસ નોંધાય તો અધિકારીઓ જે તે સંસ્થામાં પહોંચી જઈ પૈસાનો વહીવટ કરી પોતાના ખિસ્સા ભરે છે। 30 જાન્યુઆરી સુધીમાં કાયદાઓના પાલન કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને કામદારોના પ્રશ્ન અંગે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે। આ તમામ સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશનના પ્રમુખ દશરથભાઈ નાગર, ઉર્મિલાબેન રાણા, કામરાન ઉમેરાન, સુરેશભાઈ સોનવણે, રવિભાઈ ચૌધરી અને અરુણભાઈ કન્નારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। મારું નામ દશરથભાઈ નાગર છે। ગુજરાતમાં મારું ટ્રેડ યુનિયન છે સુરત લેબર, સુરત સ્ટીલ, સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં પીડબ્લ્યુડી યુનિયન છે। 6 યુનિયન છે મારા। દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઉદ્દેશિત છે ત્યાં યુનિયનો છે, તે લોકોના કેસો લડીએ છીએ। આ બધા જ યુનિયનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાનો યુનિયન ધરાવે છે। આ બધાની એક જ અવાજ છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાને એક બી કાયદાનો અમલ થતો નથી। અમે કઈ આશાથી રાખે પેલા બધા યુનિયનવાળા એક જ હેતુસર ભેગા થયા છે કે લેબર કાયદાનો અમલ થાય। જેમ આધાર કાર્ડની જરૂર છે અમને લેબર કાયદા પ્રમાણે આઈડેન્ટિટી કાર્ડ મળે, બસ અમને પગાર ચીઠ્ઠી મળે, અમને પ્રોવિડન્ટ ફંડનો પૈસા મળે, અમને દર વર્ષે બોનસ મળે। લેબર કોન્ટ્રાક્ટ એને બી કાયદો લાગે, બધા દરેક કાયદાનો અમલ કરવાનો હોય તે કાયદાનો અમલ થાય, સલામતી થાય અને અમને હક મળે। અમને જ્યારે બી કોઈ કોર્ટમાં જઈએ, કોઈ આધારિત પુરાવા અમારી પાસે નહીં હોવાના કારણે અમે નીચલી ઉપલી કોર્ટમાં જ્યારે જઈએ તો અમારા કેસો બંધ થઈ જાય, અમે નાસીપાસ થઈએ અને કારીગર નિરાશ થઈ જાય। અમે એવું માનીએ કે આ ઇન્ડસ્ટ્રીના માલિકો છે, ચેમ્બર છે, જેટલી બી માલિકોની મંડળો છે એ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ ઓળખ કાર્ડ આપે, અમને આધાર કાર્ડ આપે, કઈ ને કઈ આધાર કાર્ડ આપે તો અમે ધંધો કરી શકીએ, અમારા બાલ બચ્ચાનું ભવિષ્ય સુધારે, પીએફ મળે, ગ્રેજ્યુટી મળે, બોનસ મળે, અમારા ઘરનું નિવાસ ચલાવી શકીએ। આ રીતે અમે આવશ્યક ઓળખપત્રના લાભો માટે જ આ ફેડરેશન આજે પત્રકાર પરિષદ રાખી છે। આ અમારો હેતુ છે। આ જો માગણીઓ બાબતને અમારે જો અમારા મજૂર કાયદાના લાભો અમને નહીં મળે, આવશ્યક ઓળખપત્ર નહીં મળે તો અમે એક જબરજસ્ત વર્કરોની રેલી કરીશું, મોટી મિટિંગ કરીશું। ત્યાંથી નહીં માનશે તો અમે હાઈકોર્ટમાં કાં તો સુપ્રીમમાં એક અરજી દાખલ કરીશું, કોઈ બી સંજોગો દાખલ કરીશું, જે થવાનું થાય। પણ અમે સરકાર અને ઉદ્યોગપતિઓ સામે લડીશું। લીધે આટલી ઉજળી છે। કામદારો જો કામ જ નહીં કરે કે કામદારો જો એનો સહકાર જ નહીં આપે તો કોઈ પણ કારખાનું ચાલી શકે તેમ નથી। એટલે કામદારો વગર બધું અનિવાર્ય, કામદારોથી આ કંપનીઓ ચાલે છે કે કામદારો સિવાય કોઈ એ લોકોનું કશું ચાલી શકે તેમ નથી।
તો કામદારો આટલી તકલીફમાં, ઓછા પગારમાં આટલી તકલીફ વેચીને પણ તે લોકોની કંપનીઓ ચલાવે છે અને કંપનીમાં કામ કરે છે. એ લોકોને પૂરો પગાર પણ નથી મળતો. 2-3 મહિના પછી તો પગાર આપે છે, તો પણ કામદારો કામ કરે છે અને એ લોકોની કંપની ચલાવે છે. આ કામદારોને લીધે આટલું સુરત ઉજળું છે, આટલું સુરતનું નામ છે, આટલા સુરતની ઇજ્જત છે. કામદારો કામ કરે છે તો હીરા ઉદ્યોગ ચાલે છે, કામદારો કામ કરે છે તો ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલે છે, કામદારો કામ કરે છે તો જરી ઉદ્યોગ ચાલે છે. જો કામદારો જ કામ નહીં કરે તો આ બધું એક જ વખતે ઠપ થઈ જાય. તો કામદારો, જેનો મુખ્ય પાયો કામદારો જે છે, તો કામદારોને પેટ પૂરતું ખાવાનું પણ નહીં મળતું હોય કે પૂરો પગાર પણ નહીં મળતો હોય તો આ ફેક્ટરીમાં કામ કરવાનો શું અર્થ છે? આ સરકારે પણ વિચારવું જોઈએ કે જેના થકી કંપનીઓ ઉજળી છે, જેના થકી ધંધો ઉદ્યોગ ચાલે છે, તે કામદારોને પૂરતું પેટ પૂરતું ખાવાનું મળે એટલો તો પગાર આપવો જોઈએ. એટલું પણ કરાતા નથી. અને આટલું મોટું સુરત, તે ઉપરાંત આજુબાજુના વિસ્તારો પણ સુરતમાં સમાવી લીધો છે, જીઆઈડીસીઓ સમાવી લીધી છે. તેમ છતાં પણ પૂરતો સરકારી સ્ટાફ પણ નથી. પહેલાં તો લેબર ઓફિસર વિઝિટે જતા હતા કંપનીની, અત્યારે કોઈ લેબર ઓફિસર વિઝિટે પણ જતા નથી. સ્ટાફ જ એટલો ઓછો છે. આ 450 તો ડાઇંગ પ્રિન્ટિંગ ચાલે છે. તે ઉપરાંત હીરા ઉદ્યોગ કેટલો મોટો છે. આ બધામાં વિઝિટ પહેલાં થતી હતી, હવે કોઈ વિઝિટ થતી નથી. હવે ખાલી કાગળ લખીને કંપનીમાં બોલાવે છે અને બંને પક્ષકારો ન આવે તો વાટાઘાટ પણ કરતા નથી. તો તેવા સંજોગમાં આટલું મોટું લેબર સુરત શહેર લેબરોથી ભરેલું છે, તો તેના માટે સ્ટાફ પણ વધારે હોવો જોઈએ. તેટલો સ્ટાફ પણ નથી. લેબર ઓફિસમાં પણ એટલો સ્ટાફ નથી, તો ફેક્ટરી ઇન્સ્પેક્શન ઓફિસમાં પણ એટલો સ્ટાફ નથી. તો સરકારે એ પણ ધ્યાન પર લાવવું જોઈએ કે સ્ટાફ વગર કામ કેવી રીતે થાય, કામદારોને કામ કેવી રીતે થાય. અને મારી સાથે એ લોકો જ્યાં જે કંપની કહે ત્યાં હું લઈ જવા તૈયાર છું આજની તારીખે. એટલે જાતે તમે જો કે કઈ કંપનીમાં કાયદાનો અમલ થાય છે કે નથી થતો, કાયદાનું કેટલું શોષણ થાય છે કે નથી થતું, તમે જાતે જ જો. તમે જે કંપનીમાં કહેશો ને, જે કંપનીમાં આંગળી બતાવશો, એ કંપનીમાં લઈ જવા હું તૈયાર છું. એક પણ કાયદાનો જો અમલ થતો હોય તો મને બતાવો કે આ જગ્યાએ આ કાયદાનો અમલ થાય છે. તો હવે આ એક પણ કાયદાનો અમલ થતો નથી. એના માટે અમે બધા ટ્રેડ યુનિયન્સ ભાઈઓ ભેગા થયા છે અને જોરદાર લડત આપવા તૈયાર છે. આ 30 તારીખ પછી જો આ અમારો અમલ નહીં થશે તો અમે અમારા કાયદેસર પગલાં ભરીને કાયદેસર રીતે ગાંધીજી ઇન્ડિયા માર્ગે લડત આપીશું અને ખૂબ મોટું સંગઠન કરીને આ માલિકોને પણ બતાવી દઈશું કે કામદાર છે તો તમારી કંપની છે. માટે કામદારોનું શોષણ કરવાનું બંધ કરો, કામદારોને જે જોઈએ, હક જોઈએ છે તે આપો, એવું અમે તેમને બતાવી દેવા માંગીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.